પ્રશ્નમાં એવું છે કે મેઘનગર ગામની જગ્યામાં આવેલ અમારી વાડી છે એની સામે આવેલ સાગરી સિરામિકનું કારખાનું આવેલું છે. એ કારખાનામાંથી ચીમનીમાંથી સલ્ફર અને ઝેરી ધોવાણ આવતું છેલ્લા 4-5 વર્ષ થયા. અમે એને અવારનવાર રજૂઆત કરી કે આ અમને તકલીફ છે તો આનો પ્રશ્ન તમે કંઈક દૂર કરો. તો એ લોકો પોતા અમને આશ્વાસન આપે કે અમે આ રિપેર કરાવી નાખશું કે અમારી પાસે કારીગર આવશે ત્યારે ચીમની ઊંચી લઈ લઈશું. પણ એ પ્રશ્ન ત્યારે હલ થયો નથી આજ સુધી. પણ દર છેલ્લા 4 વર્ષ થયા દર 3 મહિનામાં માર્ચ મહિનાથી લઈને જુલાઈ સુધી આ ઝેરી ધોવાણો નીકળે છે. એ અમારા બધા ખેતીના પાકને નુકસાન કરે છે. બાજુમાં અમારી 15 દુકાનો આવેલી છે. એ દુકાનના આ ઝેરી ધોવાણો લાગવાથી સલ્ફર લાગવાથી કચરા પડે ખડી જાય છે. સામે વીજળીના તાર આવે છે તો તાર ઉપર પડવાથી તાર અવારનવાર અકસ્માતો ગમે ત્યારે તૂટે છે. એટલે આ બધી છેલ્લા 4 વર્ષે રજૂઆત કરવા છતાં અમારે આજ સુધી કોઈ એને સંતોષકારક જવાબ મળ્યો નથી અને અમારે આ પ્રશ્નો દૂર કર્યો નથી. એટલે અમારે ના છૂટકે હવે સરકારી રાહે આ પગલાં અમારે લેવા પડશે કે જેથી કરી અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાહેર કરી અને લેખિત અરજી આપી હતી કે આ પ્રશ્ન તમે દૂર કરી આ 4-5 વર્ષથી અમે આને બહુ કરીએ એના મેનેજર છે કે એના સેટ છે બધાને રજૂઆત કરેલી છે. તો હર વખતે આ પ્રશ્ન બને જ છે અને હવે પછી આ પ્રશ્નનું કાંઈ અમારે નિવારણ ન કરી દીધું તો અમારે ન છૂટે ગાંધી પૂજ્ય માર્ગે ચાલવું પડે.